અને જોવા જઈએ તો આ ભરતીના જે રિક્રુટમેન્ટ રૂલ્સ હતા એ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે પણ જે વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી એ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા યોગ્ય હતી. રિક્રુટમેન્ટ રૂલ્સ હોય, કોલ લેટરમાં લખેલી સૂચનાઓ હોય, એ તમામ બાબતોમાં ઉમેદવારો ક્યાંય ખોટા નહોતા. પરંતુ જોવા જઈએ તો ઉપસ્થિત ત્યાં એટલે કે પરીક્ષા લેનાર જે ઉપસ્થિત અધિકારીઓ હતા એ અધિકારીઓની અનાવડત અને એ અધિકારીઓની ભૂલને કારણે એ વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે એ કહી શકાય કે બરોડાની અંદર એ આંદોલન કરી રહ્યા હતા અને આંદોલનના માધ્યમથી આજે એમડી સાથે મુલાકાત થઈ અને એમડીએ એવી હૈયાધારણા આપી છે કે ભાઈ જે જગ્યાએ ગડબડ થઈ છે, કેમ કે એને સ્વીકાર્યું છે કે ગડબડ થઈ છે, એટલે જ એ લોકો પરીક્ષા એ ફરીથી લઈ રહ્યા છે. નમસ્કાર, શ્રીવન મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. જેટકોના 1224 ઉમેદવાર કે જેઓ આશા અને અપેક્ષા સાથે આંદોલનમાં ઉતર્યા કે તેઓને ન્યાય મળશે. લેખિતમાં કોઈ ગેરરીતિ થઈ નથી, પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે તેવું કહેવું છે સરકારનું. ત્યારે હવે પોલ ટેસ્ટ આપવા માટે ઉમેદવારો રેડી છે, પરંતુ લેખિત પરીક્ષા આપવા માટે તેઓ રેડી નથી. ગઈકાલ સુધીની જો વાત કરવામાં આવે તો યુવરાજસિંહ જ્યારે એમડીને મળવા માટે પહોંચી રહ્યા હતા, જઈ રહ્યા હતા, ત્યારે તેઓને એમડીને મળવા દેવામાં ન આવ્યા હતા. સાથે જ આજે જ્યારે તેઓની એમડી સાથે મુલાકાત થઈ ગઈ છે, ત્યારે હવે એમડી તરફથી તેઓને શું હૈયાધારણા આપવામાં આવી છે તે સૌ કોઈ જાણવા માંગે છે. એમડીએ આખરે યુવરાજસિંહને શું કહ્યું છે, યુવરાજસિંહે આજે શ્રીવન મીડિયાના કેમેરા સામે ખાસ વાતચીત કરી હતી, તે પણ સાંભળીશું. અને જ્યારે 48 કલાકનું સરકારને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે, ત્યારે સવાલ આખરે એ થઈ રહ્યો છે કે 48 કલાકમાં એટલે કે 48 કલાક બાદ શું આખરે 1224 ઉમેદવારો તેઓને ન્યાય મળશે ખરા? સાંભળો પહેલા યુવરાજસિંહે શું કહ્યું. છેલ્લા 2 દિવસથી જે જેટકો એટલે કે રેસક્રોસ બરોડા ખાતે જે જીઈબીની જે વડી કચેરી આવેલી ત્યાં ધરણા પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા હતા. અને તેમાં જે જેટકો ઉમેદવારો હતા, ખાસ કરીને એમાં જે ભરતી લેવામાં આવી હતી કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, એ ઇલેક્ટ્રિકલની આસિસ્ટન્ટની જે ભરતીમાં ક્યાંક જોવા જઈએ તો ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. અને આ ઉમેદવારોને જે અન્યાય થયો તેની એમાં ન્યાય મેળવવાની શંકાના સાથે એ બરોડાની જે વડી કચેરી છે જેટકોની ત્યાં ભેગા થયા હતા. અને ભેગા થઈ અને પોતાની માંગણી, પોતાની લાગણી અલગ અલગ માધ્યમોથી વ્યક્ત કરી રહ્યા હતા, ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, સત્યાગ્રહ કરી રહ્યા હતા. અને જોવા જઈએ તો આજે એમની જે કહી શકાય જેટકોના વડી કચેરીના જે એમડી છે એ એમડી સાથે તમામ ઉમેદવારોની મુલાકાત કરાવવામાં આવી અને જે પણ એના પ્રશ્નો છે એ પ્રશ્નો, એમની જે વેદના, એમની જે વ્યથા, એ તમામ સાંભળવામાં આવી. ખાસ કરીને જોવા જઈએ તો આ જે ભરતી પ્રક્રિયા છે એ ધોરણ 10 કે ધોરણ 9 પાસ પછી આપણે આઈટીઆઈ દ્વારા વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન જેવો કોર્સ કરતા હોય છે ઉમેદવારો, અને એ ઉમેદવારો પછી એપ્રેન્ટિસશીપ કરતા હોય છે. અને એપ્રેન્ટિસશીપ કર્યા બાદ કહેવાય કે આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે એમાં એલિજિબલ ગણાતા હોય છે. એટલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે એ લોકો એલિજિબલ થઈ અને આ પ્રકારની પરીક્ષાઓ આપતા હોય છે. ત્યારે તેમાં 2 એટલે કે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ હોય છે. પહેલી પરીક્ષા પદ્ધતિ એ પોલ એટલે કે પોલ ક્લાઇમ્બિંગની હોય છે. ત્યારબાદ બીજી જે પરીક્ષા છે એ લિખિત પરીક્ષા હોય છે. અને તેમાં જે વિદ્યાર્થીઓને આ વખતે જે જગ્યાએ વિસંગતતા ઊભી થઈ તે હતી પોલ એટલે કે પોલ ટેસ્ટિંગમાં પોલ એક્ઝામિનેશન જે લેવાની તેમાં પોલને ટચ કરી એટલે કે પોલનો જે ઉપરનો ભાગ છે એને ટચ કરી અને નીચે આવવાનું હતું. તો ઘણી જગ્યાએ એ પ્રકારની માર્ગદર્શિતા હતી કે ભાઈ તમારે પોલને ટચ નથી કરવાનો, તમારે અહીંયા તમારે પગ ટૂંકમાં હાથને અહીંયા ટચ નથી કરાવવાનો, ત્યાં તમારે પગને ટચ કરવા છે. એટલે આ પ્રકારની જે બાબતો હતી એ સામે આવી હતી. અને કહી શકાય કે જે અહીંયા ઉપસ્થિત જે નિરીક્ષકો હતા, ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એ લોકોએ આ પ્રકારની એ લોકોને ગાઈડલાઈન આપી હતી. અને જોવા જઈએ તો આ ભરતીના જે રિક્રુટમેન્ટ રૂલ્સ હતા એ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે પણ જે વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી એ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા યોગ્ય હતી. રિક્રુટમેન્ટ રૂલ્સ હોય, કોલ લેટરમાં લખેલી સૂચનાઓ હોય, એ તમામ બાબતોમાં ઉમેદવારો ક્યાંય ખોટા નહોતા. પરંતુ જોવા જઈએ તો ઉપસ્થિત ત્યાં એટલે કે પરીક્ષા લેનાર જે ઉપસ્થિત અધિકારીઓ હતા એ અધિકારીઓની અનાવડત અને એ અધિકારીઓની ભૂલને કારણે એ વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે એ કહી શકાય કે બરોડાની અંદર એ આંદોલન કરી રહ્યા હતા અને આંદોલનના માધ્યમથી આજે એમડી સાથે મુલાકાત થઈ અને એમડીએ એવી હૈયાધારણા આપી છે કે ભાઈ જે જગ્યાએ ગડબડ થઈ છે, કેમ કે એને સ્વીકાર્યું છે કે ગડબડ થઈ છે, એટલે જ એ લોકો પરીક્ષા એ ફરીથી લઈ રહ્યા છે. પરંતુ અમે એટલું જ કીધું છે કે ભાઈ પોલ ટેસ્ટિંગમાં જો ગડબડ થઈ હોય
તો એ પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે. લેખિત પરીક્ષા શા માટે ફરીથી લેવામાં આવે છે? જોવા જઈએ તો ઘણો બધો સમય વીતી ગયો છે. 2023ના ત્રીજા મહિનામાં પોલ ટેસ્ટ લેવાનો, 9મા મહિનામાં એ લેખિત પરીક્ષા લેવાની, 11મા મહિનામાં 10 અને 11મા મહિનામાં એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન, તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ. અને હવે જ્યારે નિમણૂક પત્ર આપવાની વારી આવી ત્યારે સરકાર એવું કહે છે, વિદ્યુત બોર્ડ એવું કહે છે કે ભાઈ પરીક્ષામાં પોલ ટેસ્ટમાં ક્યાંક ક્ષતિ જણાણી. એટલે આ જે બાબત હતી એ સામે આવે છે અને એના વિરોધમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા. ઉમેદવારોને આજે એમડીએ મુલાકાત કરી હૈયાધારણા આપી છે કે એમાં અમે યોગ્ય નિરાકરણ લાવીશું અને ફક્ત ઉમેદવારોની પોલ ટેસ્ટ લેવાય એ પ્રકારના અમારા પ્રયાસો રહેશે. એટલે એ પ્રકારે અમે પણ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે કોઈ પણ જાહેરાત હોય 48 કલાકની અંદર એ ઓફિશિયલ રીતે કરવામાં આવે. નહીતર આવનાર દિવસોમાં જે આંદોલનને આજે અલ્પ વિરામ રાખવામાં આવ્યો છે એ આંદોલન આવનાર દિવસોમાં ફરીથી યથાવત રહી શકે છે. અને જે પણ 1223 ઉમેદવારો સાથે અન્યાય થયો છે એ 1223 ઉમેદવારો પોતાના વાલીઓ, પોતાના સગા સંબંધીઓને લઈ અને એ ધરણા પ્રદર્શન ઉપર બેસશે. એટલે સરકારને પણ આ માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે ઝડપથી ઉમેદવારોની જે પણ વિસંગતતાઓ છે, જે પણ અસમંજસતાઓ છે એ ઝડપથી નિરાકરણ લાવવામાં આવે. નહીંતર પછી આવનાર દિવસોમાં આંદોલનથી અમે આ જે મુહિમ છે એ મુહિમને આગળ વધારીશું. તો આપે સાંભળ્યું તેમ યુવરાજસિંહે તો 48 કલાકનો સમય આપી દીધો છે. 48 કલાકનું અલ્ટિમેટમ સરકારને આપી દીધું છે. ત્યારે હવે આગામી સમયમાં 1224 ઉમેદવારોને ન્યાય મળશે કે કેમ? જ્યારે સરકાર સામે મોરચો માંડીને બેઠા છે ત્યારે હવે સરકાર શું ખરેખર સમાધાન કરશે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે. તો આ સાથે આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા. રજા આપશો. નમસ્કાર.